ભુજ મધ્યે વિસ્ફોટક પદાર્થ વડે શ્વાનનું દર્દનાક મોત નિપજાવનાર શખ્સો ઝડપાયા। ભુજ મધ્યે વિસ્ફોટક પદાર્થ વડે શ્વાનનું દર્દનાક મોત નિપજાવનાર શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ ગત તારીખ 21/1/2025 બપોરના આશરે 12 વાગ્યા અરસામાં કોઈ અજાણ્યા ઇસમોએ કોઈ રાહદારી માણસોની કે અન્ય કોઈ પ્રાણી જીવની જિંદગી જોખમમાં મુકાય અથવા હાનિ પહોંચે તેમ બેદરકારીથી કોઈ વિસ્ફોટક સળગી ઉઠે તેવો પદાર્થ ભુજ મધ્યે શિફા હોસ્પિટલવાળી ગલીમાં દરબારગઢના ગઢરાંગ પાસે આવેલા કચરામાં ફેંકેલ હતા, જે વિસ્ફોટક પદાર્થના વિસ્ફોટથી વગર કારણે શ્વાન જીવ એકનું અંગછેદન થયેલ જેના કારણે તેનું મોત નીપજ્યું હતું। તેથી પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરેલ હતી અને તુરંત જ બનાવવાળી જગ્યાની મુલાકાત લઈ અને આસપાસના લોકોની પૂછપરછ કરીને ગુના કામે સંડોવાયેલ આરોપીઓને પકડવા નેત્રમ કમાન્ડ કંટ્રોલ દ્વારા લગાવેલ સીસીટીવી કેમેરા તથા બનાવવાળી જગ્યાના આજુબાજુમાં આવેલ પ્રાઇવેટ સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સિસના ઉપયોગ આરોપીઓને પકડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીઓ છે સલીમ ઉર્ફે ભોલુ અહમદ કુંભાર ઉંમર વર્ષ 45, અજીજ હાજી મણિયાર ઉંમર વર્ષ 42, દિનેશ દુલ્લા પટણી દેવી પૂજક ઉંમર વર્ષ 27, સંજય મોહન દાંતણિયા ઉંમર વર્ષ 24, છગન વીરચંદ પટણી દેવી પૂજક ઉંમર વર્ષ 35, અનિલ રતિલાલ દાંતણિયા ઉંમર વર્ષ 30 તમામ રહેવાસી ભુજનાઓને ઝડપી લેવામાં આવ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ।